ભાવનગરના એક નિવૃત્ત બેંક કર્મચારી નવરાત્રીમાં અલગ રીતે માતાની આરાધના કરે છે। ભરતભાઈ પરમાર 9 દિવસ માતાના અલગ અલગ સ્વરૂપના ચિત્રો દોરીને તેમની ઉપાસના કરે છે। હનુમાનજી મંદિરમાં તેઓ અલગ અલગ ધાર્મિક તહેવારો પર બ્લેકબોર્ડ પર ચિત્રો દોરે છે। તહેવારો સાથે જોડાયેલા દેવી દેવતાઓ અને મહાન હસ્તીઓના સુંદર ચિત્રો બોર્ડ પર કંડારે છે અને તેમનું વિવરણ પણ લખે છે। આ કાર્યને લઈ તેમનું કહેવું છે કે નાના બાળકો, આગામી પેઢી આપણી સંસ્કૃતિ તહેવારોથી જોડાયેલી રહે તેને લઈ તેઓ પ્રયાસ કરે છે। જેવા નવ સ્વરૂપનું ચિત્રણ અહીંયા કરવામાં આવે છે અને નવ સ્વરૂપની વિશેષતાઓનું વર્ણન પણ એ વાક્યો દ્વારા હું મૂકું છું, જેથી સમાજમાં આજની પેઢીને આ બધું જાણવા મળે અને એમના જાગૃતિ ફેલાય તથા નાના બાળકોને પણ આવું ચિત્રની કલા શીખવાનો શોખ પેદા થાય। ભરતભાઈ મંદિરના બ્લેકબોર્ડ પર ચિત્રો દોરી સુવિચારો પણ લખે છે, સાથે ચિત્રોની માહિતી પણ દર્શાવે છે, જેથી લોકો તે તહેવારથી માહિતગાર થાય અને સુવિચારોને પોતાના જીવનમાં ઉતારે। ભરતભાઈની આ કલા નિષ્ઠા જોઈને ગ્રામજનો પણ તેમની સરાહના કરી રહ્યા છે। હરરોજ વર્ષની અંદર દરેક વખતે જે કાર્યક્રમ હોય, જન્માષ્ટમી હોય, શ્રાવણ મહિનાનો કોઈ પણ કાર્યક્રમ હોય, એની અંદર આ કાર્યક્રમની અંદર રોજ ચિત્ર અવનવા દોરવામાં આવે છે। રામ મંદિરનો કાર્યક્રમ હતો, RSSનો કાર્યક્રમ હતો, એની અંદર જે કાર્યક્રમ રોજ નવું ચિત્રનું અહીંયા જ્ઞાન મળે છે, જેથી મહેતાપુરાના ગ્રામજનોને। સમાચાર વડોદરાના ભાયલીમાં ગેંગરેપ કેસમાં કોર્ટે 5 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે। કોર્ટે આરોપીઓના 10 તારીખ સુધીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। 3 આરોપી મન્ના બંજારા, મમતાજ ઉર્ફે આફતાબ બંજારાના રિમાન્ડ મંજૂર કરાયા। જો કે પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, ત્યારે કોર્ટે 2 દિવસના રિમાન્ડની મંજૂરી આપી છે। જે જાણકારી છે તે પ્રમાણે 5 આરોપીઓમાંથી 3 આરોપીઓ વિધર્મીઓ હતા કે જેને લઈને પણ પુષ્ટિ થઈ। તેઓ પીઓપીનું કામ પણ કરતા હતા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી પણ મેળવીશું। હાર્દિક, આજે સમગ્ર દુષ્કર્મ કાંડ હતો, કેટલાક વિધર્મીઓના નામ પણ આવ્યા અને હાલમાં કોર્ટ તરફથી પણ મંજૂર થઈ ચૂક્યા છે રિમાન્ડ। વધુ શું જાણકારી? બિલકુલ સિદ્ધાર્થ, સૌથી પહેલા તો દર્શકોને માહિતી આપી દઈએ કે ઝડપાયેલા તમામ 5 આરોપી છે તેઓ વિધર્મી છે। લગભગ 3 કલાક જેટલું જે છે હિયરિંગ જે વડોદરા કોર્ટમાં ચાલ્યું હતું અને નામદાર કોર્ટે 10 તારીખ બપોરે 3 વાગ્યા સુધીના તમામ જે આરોપીઓ છે તેમના જે રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે। આ આરોપીઓ અંગે માહિતી વાત કરીએ તો મુન્ના બંજારા, મમતાજ ઉર્ફે આફતાબ બંજારા, શાહરુખ બંજારા, સૈફ અલી બંજારા અને અજમલ બંજારા જે છે તેના રિમાન્ડ જે છે તે મંજૂર કર્યા છે। આ 5 પૈકી જે 3 આરોપી છે, મુન્ના બંજારા, મમતાજ ઉર્ફે આફતાબ બંજારા અને શાહરુખ બંજારા જે છે, આ 3 ઉપર આરોપ લાગ્યો છે કે તેમના દ્વારા એક સગીરા જે છે તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ત્યારે પોલીસની વાત કરીએ તો પોલીસે શરૂઆતમાં 14 દિવસના રિમાન્ડ જે છે તે માંગ્યા હતા, પરંતુ બંને પક્ષની જે દલીલો છે એ દલીલોને સાંભળ્યા બાદ નામદાર કોર્ટ દ્વારા જે છે તે આરોપીઓના 10 તારીખે બપોરે 3 વાગ્યા સુધી રિમાન્ડ જે છે મંજૂર કરવામાં આવે છે। સિદ્ધાર્થ, ઉલ્લેખનીય બાબત છે કે આ જે ઘટના છે, જે જઘન્ય ઘટના છે, જેને લઈને નાગરિકોની સાથે જે વકીલો છે તેઓની અંદર પણ ભારે રોષ છે। આરોપીઓને જ્યારે કોર્ટ સંકુલમાંથી બહાર કાઢવામાં આવ્યા એ દરમિયાન વકીલો જે છે તે રોષે ભરાયા હતા અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવીને જે આરોપીઓ છે તેમના પર વકીલો દ્વારા ટપલી દાવ પણ જે છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોર્ટ પરિસરમાં ભારે દોડધામના દ્રશ્યો પણ સર્જાયા હતા। અત્યારે જે તાલુકા પોલીસ એટલે કે વડોદરા ગ્રામ્ય પોલીસ છે તે આરોપીઓને લઈને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રવાના થઈ ગઈ છે। લગભગ 6 વાગ્યાની આસપાસ જિલ્લા પોલીસ વડા કે જે SIT ટીમના વડા છે તેમની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ જે આરોપીઓનું જે રિકન્સ્ટ્રક્શન કરવાનું છે ઘટના સ્થળ પર લઈ જઈને તેની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવનાર છે। સિદ્ધાર્થ, હાર્દિક, બે મહત્વની વાત, એક SIT ની રચનાને લઈને પણ ચર્ચા ચાલી રહી છે, બીજી તરફ રિકન્સ્ટ્રક્શનની ઘટના। આ આરોપીઓનો ભૂતકાળમાં પણ કોઈ ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ, તે તમામ મુદ્દાને પણ ધ્યાનમાં લેવામાં આવશે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થશે તો મોડસ ઓપરેન્ડીનો પણ ખ્યાલ આવશે? બિલકુલ સિદ્ધાર્થ, જો વાત કરવામાં આવે તો આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ જે છે તે લગભગ 2 આરોપીઓનો જે ગુનાહિત ભૂતકાળ છે તે સામે આવ્યો છે। ત્યારે આ તમામ જે આરોપીઓ છે તેઓ એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા, તેઓ ઘટના સ્થળ પર કેવી રીતે પહોંચ્યા હતા, જે પીડિતા છે તેને અગાઉ તેઓ મળ્યા છે કે કેમ, આ તમામ પાસાઓ જે છે તેની ચકાસણી કરવાની બાકી છે। બીજી વાત કરવામાં આવે તો હજી પણ આરોપીઓની પૂછપરછ દરમિયાન કેટલા મહત્વના પુરાવા, મહત્વની કડીઓ જે છે તે પોલીસને હાથ લાગી શકે છે। આ 5 આરોપી સિવાય અન્ય કોઈ સામેલ હતું કે કેમ, આરોપીઓ જે છે તે 3 દિવસ સુધી ફરાર રહ્યા, તો તમામ આરોપીઓ ક્યાં ગયા હતા અને આરોપીઓને કોને આશરો આપ્યો હતો, એ તમામ પાસા જે છે તેની ચકાસણી કરવી ખૂબ જરૂરી છે। ત્યારે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને જે જિલ્લા પોલીસ છે એટલે કે વડોદરા ગ્રામ્ય પોલીસ છે તેમના દ્વારા આજે 2 દિવસના રિમાન્ડ છે દરમિયાનની આગળની જે પ્રક્રિયા જે છે તે કરવામાં આવનાર છે અને આરોપીઓની જે કડકાઈથી પૂછપરછ છે તે કરવામાં આવનાર છે। ત્યારબાદ 10 તારીખે બપોરે 3 કલાકે નામદાર કોર્ટ સમક્ષ જે 5 આરોપીઓ છે તેમને રજૂ કરવામાં આવનાર છે। સિદ્ધાર્થ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હાર્દિક કીધું, કોર્ટમાં ગયા તો વકીલોમાં પણ રોષ જોવા મળ્યો હતો, કેટલાક આરોપીઓનો કેટલાક વકીલ ત્યાં હતા તેઓએ ટપલી દાવ પણ કર્યો હતો। ત્યારબાદ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા પણ લાગ્યા હોવાની જાણકારી કોર્ટ પરિસરથી મળી રહી છે।